રાજકોટમાં કારમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો। કારમાં ચોરખાનું બનાવીને છુપાવ્યો હતો દારૂ। અલગ અલગ બ્રાન્ડની 629 બોટલો જપ્ત કરવામાં આવી છે। જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે, જે બાદ હવે વધુ પૂછપરછ પણ કરવામાં આવશે। કારમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવવામાં આવ્યું હતું। સમયે ભાજપના મહિલા કોર્પોરેટરને ભાજપના જ કાર્યકર્તાએ છેડતી કર્યાનો આરોપ લાગ્યો છે। વડોદરામાં કમલાનગર મતદાન બૂથમાં છેડતીની ઘટના બની। મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને અસભ્ય વર્તન કરવાની અરજી આપી છે। મારો હાથ પકડીને અસભ્ય વર્તન કર્યાનો પણ ઉલ્લેખ કર્યો છે। ભાજપના કાર્યકર સામે નામજોગ અરજી કરવામાં આવી છે। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ આવ્યો છે। વિજ્ઞાન પ્રવાહમાં પણ જિલ્લાનું પરિણામ 89.4% છે। ત્યારે જિલ્લાભરમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે। સારું પરિણામ આવતા બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓ ગરબા રમ્યા તો શિક્ષકોએ મીઠાઈ ખવડાવી, વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા। જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા। આનંદ ખૂબ જ છે। જેવી એક્સપેક્ટેશન હતી એનાથી ખૂબ જ સારા છે। 94.28 છે મારે A1 છે અને જેટલું ધાર્યું તો એની કરતાં ઘણું વધારે છે। મારું પરિણામ મારે 85% અને A2 આવ્યો અને અહીંયા મારા સૌ મિત્રો સાથીદારોને A2 A1 88 90 91 92% આવ્યા છે। અમે ગરબા રમ્યા છે। આદર્શનો જે મતલબ અમારી ઓળખાણ છે આદર્શ શૈક્ષણિક સંકુલની કે હરેક જ્યારે પણ અમે હેપી હોય, અમારી સ્કૂલમાં કોઈ ઉત્સવ હોય ત્યારે અમે ગરબા રમતા હોઈએ છીએ। તો અહીંયા કોલેજના અને અન્ય અમારા સાથીદારોએ ગરબા રમ્યા, શિક્ષકો પણ ખુશ છે અને ખૂબ મજા આવી રહી છે। મારું રિઝલ્ટ છે 97 PR છે। મારે 88.42% આવ્યા છે। મારું પરિણામ મેં ધારા કરતાં 100% સારું આવ્યું છે। અહીંયા ખૂબ જ મહેનત સારી કરાવે છે। મારે 98.11 PR આવેલા છે। બીજી વાર જે ગુજરાત રાજ્યમાં પુનરાવર્તન થયું છે। આ અગાઉ પણ સાયન્સમાં એકવાર સમગ્ર ગુજરાત રાજ્યમાં સાયન્સનું બોટાદ જિલ્લાનું પ્રથમ પરિણામ હતું અને આજે બીજી વાર સામાન્ય પ્રવાહનું 96.40% સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં એ પુનરાવર્તન થઈ રહ્યું છે। જિલ્લો ભલે નાનો છે પણ તમામ શિક્ષકો, તમામ સંચાલકો દિલ દઈને બાળકો સાથે ખૂબ મહેનત કરાવીને અને બાળકો પણ એટલું જ અથાગ પ્રયત્ન કરીને આ પોતાની મહેનતનું પરિણામ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલો છે। એ બદલ હું તમામ શાળાઓને, આચાર્યશ્રીને, ગુરુજનોને, વાલીઓને અને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું। પંચમહાલમાં નીટની પરીક્ષામાં કૌભાંડનો મામલો। રોય ઓવરસીઝ કંપની માલિકની અટકાયત કરવામાં આવી છે। નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડમાં ખુલ્યું છે નામ। પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા એસઓજી પોલીસ પણ જોડાઈ છે। પરશુરામ રોયની અટકાયત કરવામાં આવી છે। તે પહેલા તેઓએ તમામ આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે નીટની પરીક્ષામાં હું સામેલ નથી, આવું કામ કર્યું નથી, મેં કોઈની જોડે 1 રૂપિયો પણ નથી લીધો, હું જાણતો નથી, મારે કોઈ લેવા દેવા નથી, આમ તેમણે તમામ આરોપો નકાર્યા હતા। તો કલેક્ટરે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। નીટની પરીક્ષામાં સારા માર્ક્સ માટે કર્યું કૌભાંડ। 3 વ્યક્તિઓ સામે ફરિયાદ। ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખની રોકડ મળી। એક વિદ્યાર્થી દીઠ 10 લાખ નક્કી થયા હતા તેવી પણ માહિતી। શિક્ષક તુષાર ભટ્ટ, રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। ગોધરાના આરીફ વોરાની પણ મિલીભગત છે। 6 વિદ્યાર્થીઓના નંબર મેળવીને સારા માર્ક્સની આચરવામાં આવી હતી ગેરરીતિ। તો મહત્વનું છે કે એક શિક્ષક સહિત 2 વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવી છે। પરીક્ષામાં તુષાર ભટ્ટ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હતા અને હવે આ મામલે તપાસનો ધમધમાટ। ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોય પણ આ કૌભાંડમાં સામેલ હોવાની જે ચર્ચા થઈ રહી હતી તે બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે રૂપિયા નક્કી કરીને
માર્ક્સ પણ નક્કી કરવામાં આવ્યા હતા, પેપર નક્કી કરવામાં આવ્યું હતું. પંચમહાલમાં નીટની પરીક્ષામાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. ગઈ 5મી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું. પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આપણે એક બાતમી મળી હતી કે એક અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે. એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી. આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી. એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે. પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એ ઉમેદવારોને OMRની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી OMR છોડી દે છે ત્યારબાદ તેઓએ OMRમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ FRIમાં જમા કરેલી છે. જેને જવાબદારી જ હતી એ ડિરેક્ટર જ પણ આમાં 5 થી 6 વિદ્યાર્થીઓ સાથે એ પૂરતા સેન્ટર પૂરતો આખું કોઈ કૌભાંડ બહારનું છે કે એ સેન્ટર પૂરતો એમણે ચોરી કરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસા લઈને કરાવવાનો પ્રયાસ કર્યો. આ જ સરકારની એજન્સીના ડેપ્યુટી કલેક્ટર વગરને આ કૌભાંડ ચોરી કરવાની જાણ થતાં તુરંત જ એના ઉપર FIR કરવામાં આવી છે અને આ જે ચોરી કરાવતા હતા તે સ્ટોપ કરાવ્યો છે જેથી કરીને પૂરા ભારતના સ્ટુડન્ટોને અન્યાય ન થાય. શિક્ષણ અધિકારીઓએ આની તપાસ કરેલી. જલારામ સ્કૂલ જે ગોધરા પરબડી ખાતે આવેલી છે ત્યાં એમની ટીમ સાથે તપાસ કરેલી અને ત્યાં આ નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાની કાવતરું રચેલી અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શ્રી નાઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને સસ્પેન્ડ તરીકે અટકાયતમાં SOGએ લીધેલા છે અને આગળની જે તપાસ છે SOG પંચમહાલ જિલ્લાને અમે કરશું. આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી માત્ર અને માત્ર જે FIRમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે. કોઈને જોડે 1 રૂપિયા ના, હું 1 રૂપિયા નથી લીધા. કોઈની જોડે આ કામ કર્યું નથી. અચ્છા, પણ હવે પોલીસ FIRમાં આપણું નામ છે તો હવે આપ કઈ રીતે એને ડિફેન્ડ કરશો? હવે તો જે લીગલી જે રીતે થશે પણ હું કર્યું કશું નથી એમાં. કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ છે એમને તપાસમાં આગળ તમારા નામે ગોધરા પોલીસ સ્ટેશનમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. ના, કશું 1 રૂપિયા ને કર્યું એમાં. આપ જાણો છો ખરા આ બાબતમાં નીટની પરીક્ષા? ના, કશું નથી. કોઈ લેવા દેવા. તો નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ જે પ્રકારથી સામે આવ્યો છે અને સાથે ભાંડો જે રીતે ફૂટ્યો છે, વિદ્યાર્થી દીઠ 10 લાખ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને હવે આ મામલે વધુ તપાસ. ચાર તબક્કાના મતદાનમાં ગુજરાતના નેતાઓ મેદાને. ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના કાર્યકરો કરશે પ્રચાર. મોવડી મંડળના સિનિયર આગેવાનો પ્રચાર કરશે. ચૂંટણી સહયોગ માટે ભાજપ તૈયાર કરી રહ્યું છે લિસ્ટ. ભાષા વાઇઝ ચૂંટણી સહયોગી મુજબ બનશે લિસ્ટ. ઇન્ફ્લુઅન્સ જ્યાં કામ કરી શકે પાર્ટીનું ત્યાં એ જગ્યાએ આ બધા લોકોને મોકલીને ત્યાં આપણે મોકલી રહ્યા છીએ અને પાર્ટીના જે લોકો ત્યાં ઉપયોગી થઈ શકે એ બધાને પાર્ટી સિનિયર આગેવાનોને આવનારા દિવસોમાં ત્યાં મોકલી આપશે.